એકંદર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ખાડીઓમાંથી દબાણ દૂર કરવા માટે પાલિકા અને તંત્ર દ્વારા મેગા ડ્રાઈવ, પોલીસનો ભારે બંદોબસ્ત। સુરતમાં ખાડીપુરના મુશ્કેલ પ્રશ્ને તંત્રએ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે। શહેર અને તેની આસપાસ વર્ષોથી વરસાદ દરમિયાન ખાડીના ઓવરફ્લોથી અનેક વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી રહી છે, જેમાં કરોડો રૂપિયાનું નુકસાન પણ થયેલું છે। તાજેતરમાં ઉચ્ચ સ્તરની બેઠક બાદ પાલિકા, કલેક્ટર અને સિંચાઈ વિભાગ દ્વારા પાયાની પ્રક્રિયાઓ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવી છે। પહેલા તબક્કામાં શહેર અને જિલ્લાની તમામ ખાડી અને તેની આજુબાજુની સરકારી અને કોર્પોરેશનની જમીનો ઓળખી ખાડીના વહેણમાં અવરોધનું સ્થળ શોધવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે। ટેકનિકલ રીતે વાયુ અને પાણી બેધડક વહી શકે તે માટે ડ્રોન અને ફિઝિકલ સર્વેના આધારે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આવી અવરોધરૂપ બિનમંજૂરી દબાણો અને અસંગત સ્ટ્રક્ચરો દૂર કરવા માટે પાલિકાની મોટી ટીમ તથા પોલીસ દળ તરીકે કામ કરવામાં આવી રહ્યું છે। તંત્રએ ક્લિયર ઓર્ડર આપ્યો છે કે આગામી 10 દિવસમાં સર્વેના રિપોર્ટ ઉપર કાર્યવાહી શરૂ થશે અને ખાડીમાંથી બધા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન અભિયાન ચાલુ રહેશે। આવા પગલાંથી લાંબા સમયથી ચાલતા પૂરના મંદરવાટમાંથી શહેરને મુક્તિ આપવાનો હેતુ છે। પાલિકા કમિશનરની દેખરેખ હેઠળ દબાણ દૂર કરવા માટે સતત ત્રીજા દિવસે પણ કામગીરી કરાઈ રહી છે। સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્યોએ પણ મુખ્ય પ્રધાનને પત્ર દ્વારા ઝડપથી અંતિમ ઉકેલ લાવવા રજૂઆત કરી છે। આ ઉપરાંત લંબા અને ટૂંકા ગાળાના ઉકેલ માટે વિશેષ યોજના અને નિયંત્રણના પગલાંનો અમલ કરાશે, જેથી સુરતના નાગરિકોનું સુરક્ષિત અને નિર્ભય જીવનશૈલી અકબંધ રહે। સંજય આર પટેલ, ડેપ્યુટી એન્જિનિયર, વરાછા ઝોન। આ છે ટીપી સ્કીમ નંબર 3 કરંજ, ફાઇનલ પ્લોટ નંબર 83 ને દક્ષિણે ખાડી જે પસાર થાય છે ત્યાં ડિમોલિશન ચાલુ છે। લગભગ અંદાજે 26 થી 27 છે આ લાઈનમાં ડિમોલિશન। મારી ગણતરી પણ હાલ 3 થી 4 દિવસ અમે એક્સપ્રેશન કરીએ છીએ, પણ સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે। સ્થાનિકોનો રોષ હાલમાં નથી, સવારે હતો। અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે, પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને મિલકતદારો સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે। એસએમસીના 3 ડેપ્યુટી એન્જિનિયર છે, 3 આસિસ્ટન્ટ એન્જિનિયર છે, 20 થી 25 પીએ સુપરવાઇઝર છે। પોલીસ ખાતામાંથી ડીસીપી, 1 એસીપી, 6 પીઆઈ છે, 6 પીએસઆઈ છે। ટોટલ એ લોકોનો 152 જણાનો સ્ટાફ છે।